દાહોદ જિલ્લામાં ચોમાસાની સિઝન ટાણે જ હવે યુરિયા ખાતરની ભારે અછત સર્જાઈ। ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે। આ સ્થિતિમાં કાળાબજારીઓ સક્રિય થયા। દાહોદના રાજેડા ગામમાં ખાતરની કાળાબજારી થતી હોવાની માહિતી સામે આવતા જ ખેતીવાડી વિભાગના નાયબ નિયામક અને કૃષિ વિભાગની ટીમે દરોડા પાડ્યા, જ્યાં બંધ ગોડાઉનમાં તાળા તોડતા ખેતીવાડી વિભાગ પણ ચોંકી ગયું। અંદરથી લાયસન્સ વગરની અંદાજિત 1 લાખ રૂપિયાની કિંમતની 307 યુરિયા ખાતરની થેલીઓ ઝડપાઈ। 232 યુરિયાની બેગો થઈ। પ્રિન્ટના આધારે આ ખાતરનો જથ્થો રાજસ્થાનના કોટા વિસ્તારનો હોવાનું પણ સામે આવ્યું। ખેતીવાડી વિભાગની કાર્યવાહીની ખેડૂતોએ સરાહના કરી। એટલું જ નહીં, હજુ પણ વધુ તપાસ કરવામાં આવશે અને અન્ય કાળાબજારીઓને ખુલ્લા પાડવામાં આવશે તે પ્રકારનો દાવો પણ કર્યો। ગત તારીખ 22ના રોજ મોજે રાછરડા ગામે અમને થોડી બાતમી મળેલી ખેડૂતો તરફથી ને કે માલ થોડો મોંઘા ભાવે વેચાયેલો છે, એટલે અમે તપાસ માટે નીકળ્યા હતા। અને એમાં એક એપીએમસીના જે જૂના ગોડાઉનો ખરા ને એની અંદર માલની બાતમીના આધારે અમે તપાસ કરતા માલ ત્યાં જણાયેલો। એટલે ત્યાંને અમારા લોકલ માણસોને કહીને અમે પૂછપરછ કરી, પણ કોઈક એના માલિક તરીકે કોઈ હાજર નથી, એટલે બિનવારસી તરીકે અમે તાળું તોડીને માલ તમામ કબજે કરેલ છે। અને ટોટલ 307 બેગ યુરિયા કબજે કરેલ છે। તેમાંનો મોટાભાગનો માલ 232 જેટલી બેગ છે, ચંબલ ફર્ટિલાઇઝર રાજસ્થાન કોટાની પ્રોડક્શનની બેગો છે, એ આપણા દાહોદ જિલ્લા માટે એલોટ નથી થયેલી, એટલે એ માલ પણ બહારનો જ છે। અને જે સ્થળ ખરું એ સ્થળમાં આપણે કોઈક લાયસન્સ આપેલું નથી અને કોઈ ગોડાઉનનો પણ એમાં ઉમેરો નથી।